અરે બાઈ આ માવઠું તો પડ્યું ને કઈ. ઓહો ટાઢ તો જો પડે. ઓહો હે મેઘરાજા તમે ફુવારો તો ચાલુ કરી દીધો પણ આ શિયાળો છે ચોમાસો નથી ભૂલી તો નહીં ગયા ને. જતો ટાઢ પડે. અરે બાઈ ઓહો મમ્મીજી આ વોકલીને કોઈ દી હાલે જ નહીં. હું શાંતિથી બેઠી હોઉં ને ત્યાં ઈ આવે જ મારી શાંતિ ભંગ કરવા. મમ્મીજી તમે શાંતિ નથી તમે રીટાબેન છો રીટાબેન. અરે હા હવે જતો માવઠું પડ્યું કેવી ટાઢ પડે હે રહી. હું તમને ઈ જ કહેતી હતી મમ્મીજી હું છે ને ફરવા જાઉં હું પણ તમારે નથી હાલવાનું. આ માવઠાની બહુ ટાઢ પડે હે ને તે તમારે બારે ન નીકળાય. યમરાજ ઉપાડી જાય તો તમને એ વળી કઈ ગેઢી નહીં થઈ ગયો ભૂતળી. અને ફરવા ક્યાં જાવ હોર્યા? ઈ સ્પેશિયલ જગ્યાએ ફરવા જાય છે મમ્મીજી. તમારે ઘર રહેવાનું ને હું જાઉં છું ફરવા. તમે ઘરે જ રહેજો. ઘરનું હંધુય કામ કરજો ને ઝાડુ ને ફટ્ટા ને ખેપટ ને બેપટ ને હંધુય હમું કર રાખજો. હા હું નોકરાણી નથી કાંઈ ઘરે રહું છું ને હું આલી ફરવા લેવરી. એ ડોસીમાં હવે તમારી ઉંમર થઈ ઉંમર તમારે ભેગું ન હલાય. જા જા હવે વાંદરી હું તો આલીશ જ. મારી ઉંમર થઈ ગઈ હે ને એટલે જ મારે હલાય. તું તો હજી નનકી છો તને તો જાવા મળે. મને તો કીધી ભગવાન ઉપાડી જાય હું ખબર એના કરતો હું જી આવું તું ઘરે બે ઝાડુ ને ફટા કરજે રી. ના ઓ મમ્મીજી આ તે તારે તૈયાર નહીં થવું ફરવા જાવું હે તે. મમ્મીજી હું તો તૈયાર જ છું. તમે ટણે તૈયાર થઈ જાઓ એટલે વાહે જઈએ. જો જરીક મોડું કરશો ને તે હું તો ભાગી જઈશ. પછી કેજો ને મારા હાટ ઊભી ન રહી. જા ને હવે સેફટી. તારે તો કલાક લાગશે તૈયાર થતા અને મારે તો એક હાડી પહેરવાની છે બીજું શું કરવાનું. હે નવી હાડી પહેરવી લાગે મમ્મીજી. હાલી જાને મૂંગી. મેં નિકલા ગड्डी लेके रास्ते पे एक मोड़ आया वहाँ पे मेरी सास को छोड़ आई. હા તું તો મને મૂકી જાવે ને તને મૂકી આવું ખબર છે. ઘણી હોશિયારી કરજે ને મને હંધુય ખબર પડે છે. તને એમ કે હું સમજતી નહીં હોઉં કા. તારા હિયે હોશિયાર છું ડબ્બા. આ મગજ આયો કીધી. હમણાં સુધી તો ડબ્બો ખખડતો તો ખાલી અને હવે જતો હોશિયારી મારે. મમ્મીજી તમારે હાલવું હોય ને તો તૈયાર થઈ જાજો. જેવી હું તૈયાર થઈ જાય ને એવી હું હાલતી થઈ જાય. પછી કેજો ને મારા હાટ ઊભી ન રહી. જે કરવું હોય ને અત્યારે જ કરી લેજો. પછી તમારે હાલતા ને ચાલતા પાણીનો શેસો લેવો હશે ને આ લેવો હશે ને ઢેકડું લેવું હશે ને હું ઊભી નહીં રહું. જો કહી દઉં છું. એ હારે હા આવે તું હાલતી થા. એ હારે હા આવે તું હાલતી થા. અત્યારે બચારાને હા ભરવું નહીં. પછી હું તૈયાર થઈ જાય ને હું હટોહટ કરાવી એટલે વહમું લાગશે બેઠી ડોકરી. તૈયાર થઈ જાજો મમ્મીજી. એ ઓ બચારીને લઈ નહીં જાવી ભેગી લે. હું તો ભેગી જાલી વરી હોશિયારી કરે હે. એકલી એકલી જાઉં ભાટકવા. હું નથી કે ઘરની કામવાળી કે અહીંયા ઘરે રહું ને કામ કરું. પોતે મીરાબાઈ ફરવા જાય ને મને ઘરની કામવાળી બનાવી જાય. હા તારા તો નવા વરહના હારા હારા નિયમ છે. કેરવાની મને ખાઈ ખાઈ કરાવતી હતી. ટણે તૈયાર થઈ જાજો ને ટણે તૈયાર થઈ જાજો. પોતાને તૈયાર થતા 2 કલાક લાગે ને મને ખાઈ ખાઈ કરાવે. લ્યો ને લ્યો. પોતાને તો કઈ રણા ગતે નહીં. કોણ જાણે હું કરે હે ડબલું. અરે બાઈ આ માવઠાની ટાઢ તો ચોટી રેવાની હો લાગે તો એવું જ છે. જો તો માવઠાની ટાઢ આ ટાઢમાં સેડા ન થાય તો હારું ન કઈ સુર સુર વાગશે જ રહ્યું. મમ્મીજી ક્યાં ગયા તમે? ઓ મમ્મીજી આ વાંદરી તો જો રાડું પાડે બોલવું જ નહીં. આખા ઘરમાં ગોતવા દે. આફુઈ આવશે હરી ફરી નિયા જ. મમ્મીજી તારે તૈયાર થઈ જાવ જાવું છે મોડું થાય હે. હે ભગવાન આ સેડારીને કોણ સમજાવે. ઓ મમ્મીજી પાડ રહી રાડું મારે શું હું તો આ બેઠી. એ મમ્મીજી તમને તો પાપ લાગશે પાપ. આવી બચારી હારી વહુ છે ભગવાનના ઘરની ભોરી માણસ છે ને તમે એને આવી હેરાન કરો. ઘણા હાથે કરીને હેરાન થતા હશે. અમે શું કરીએ એમાં. કેરવાની કહું હું તૈયાર થઈ જાવ તે શું કરો હો તમે? હું અહીંયાથી ઉઠીને આવે બાઈ અહીંયા બેહે. થઈ જાવ ટાણે નકો હું હાલતી થઈ જાય પછી કેજો નહીં. હાલવાનું છે તમારે? એ ભૂંડી અરખામણી તને દેખાતું નહીં ને હાડી બદલાવીને હું તૈયાર થઈ ગઈ. કેરવાની તારો વેથ એકનો જીભડો હાકે જ શેરી. તે મને શું ખબર બોલાય ને મોઢામાં એ ફટાય ને કે તૈયાર થઈને બેઠી છું. કેરવાની બોલ કરું તો એકવાર તો કહી હગો ને કે હું તૈયાર થઈને બેઠી હું. આ તો પોતાને કઈ બોલવો નહીં પાછળ મને કે. એ ભૂતડી તારો તો જીભડો તે શું? કા મમ્મીજી ભગવાને તમને જીભડો નહીં આપ્યો? આપ્યો તો હે પણ તારા જેવડો લાંબો નથી આપ્યો. તારો જીભડો તો ગમના 2 આટા લઈ આવે તો એ વધે એમ છે. થેન્ક યુ મમ્મીજી. હું શું કહેતી હતી ખબર હે? આ ધોરા ને લાલ કલરની હાડી તમારા ઉપર એવી મસ્તીની લાગે ને હો. મારા સસુરજી તમને જોવા આયા ને ત્યાં તમે આ હાડી પહેરી હત ને તો ઠાવકા લાગત. ઓછો બોલતી હોય તો ભૂતડી ગોંડી તેમાં.
હવે શું, હવે તો ઉંમરે વીતી ગઈ. હી દીદી તમે શું પહેર્યું તું મમ્મીજી? તારું મોં કેવી હાહુ છે જો તો, હું કેવું અસલ પ્રેમથી પૂછું ને એને બચારી નોહમું લાગે. મમ્મીજી તમને યાદ ન હોય તો તમે ના પાડી દ્યો ને, એમાં શું, એ તો મગજ ન હોય તો યાદ ન રે, સટકી ગયો હોય તો શું કરે? એમાં શું પછી કેતા હશો તારું મોં? તમારામાં તો વરિયા દી મમ્મીજી. હાલતી થાને, હાલતી જ થાવ છું હો મમ્મીજી, પછી કેજો નહીં. હું હાલતી થાવ છું ને બસમાં પહેલી ને વેલી સીટ ગોતી લઈશ, પછી કેજો નહીં કે મારે અહીંયા બેહવું છે, તું હટ ને હટ. હું હટીશ નહીં, વેલો ઈ પેલા. જેને જે સીટ જોતી હોય ને ગોતવા વેલા ત્યાં પેલાના ધોરણે ધોડીને પૂંગી જાય. બાય બાય. જે તો વાંદરી વેલી વેલી બારી વારી સીટ ગોતી લે હે, હું એ તને બેહવા જ દઉં ને, કઈ નહીં બેહવા દઉં. મારે તો જોવે બારી વારી સીટ, હું એ પેલી જ બેહી. તું લઈ લે ભલે ને, તો તારા પાસે ઝડપાવી લઈ સીટ. આજે તમે કેવી અસલ ધોરી ને લાલ હાડી પહેરી છે, આવામાં હું થોડી થોડીને જાઉં તે મને ગારો ન ઉડે, મારી હાડી ભરાઈ રે બાઈ. ધીરે ધીરે હાલવું પડે મારે, નકર મારી હાડી ભરાઈ રે. હી સીટ રોકવા તો કેવી ભાગી જોવો તો, નકર હું કોક મને પાણીનો ગ્લાસ પાઈ જાતી તો 2 કલાકે પૂંગે. ફરવા જવાનો તીએ તો ધોઈ ધોડીને ભાગે બળતાનું. હે ભગવાન, તમે મને કયા જન્મની સજા દીધી કે આવી ભૂંડી અરખમણી વહુ જડી? ભૂંડી અરખમણી. ઓ ભાઈ, આજ તો આખી બસ ખાલી જ લાગે કા? હોવે બેન, આજ આખી બસ ખાલી છે. હારું લ્યો, માર હાહુ આવે ને એના પેલા વેલી તે પેલી સીટ ગોતી લઉં. ઓહો, કેવી અસલ બારી વાળી સીટ મળી જો. અરે બાઈ, મારે તો બારીએ ખુલે, એમાં તો એકે બારી ન ખુલે. ભાઈ તમે છે ને બસ થોડીક ધીમે આગજો, બહુ ખખડ ફખડ ન કરજો, મને છે ને માથું ચડી આવે. બેન આ તમારા ઘરની બસ નથી? હા, ઘરની બસ ન હોય તો એવું, અમે ટેક્સ દઈએ છીએ તો આ બસ આવી છે, એમને નથી હાલતી કઈ લ્યો. હા બાઈ, એને તો કોઈ ન પૂંગે. હાલો તો હવે બસ ઉપડે શેરી. બેહી જાઓ ભાઈ, હરખા અંધે બેહી જાઓ, બસ ઉપડે શેરી હવે. એ ભાઈ ઘડીક તો ઊભા રહ્યો, મારા હાહુ આવે શેરી. ભાઈ તમે ઓળખતા નથી હજી મારા હાહુને? ઘડીક ઊભા રહ્યો, ઈ આવે ત્યાં સુધી તમારે રાહ જોવી પડે, એવડા મોટા સેલિબ્રિટી છે મારા હાહુ. જલ્દી બોલાવો એને બેન, અમાર મોડું થાય છે, હવે બસ ઉપડવાની તૈયારી જ છે. હાય સ્પુંગી આવી લે. હાય આયા મારા હાહુ. સીતારામ ભાઈ. એ સીતારામ, હો ગેઢીમાં વંદરા, તને હું ગેઢીમાં દેખાઉં હું? બેન કેવાય બેન મને, ગેઢો તો ગેઢીમાં જ કે ને. મમ્મીજી તમે તમારી જગ્યા રોકી લ્યો, મેં તમારી જગ્યા રોકી લીધી, જો હું તો અહીંયા જ બેહીશ. જા જા હવે વાંદરી, તું તો અહીંયા જ બેહે ને, આ જગ્યા મારી છે, હટ પરી. હું બસમાં ગમે ત્યારે જાઉં ને કે ગમે ત્યારે આવું ને ત્યાં હું આ જગ્યાએ બેહું છું. હા ને આ જગ્યા રોકાલો તો ઊભો ઊભો જ આવતા હશો ને નહીં મમ્મીજી? ચૂપ રે ને વાંદરી, તું હટ, આ મારી જગ્યા છે, હું અહીંયા જ બેહીશ, બીજે ચાય નહીં બેહું. ના હો મમ્મીજી, જો મેં તમને કીધું તું વેલા તે પેલાના ધોરણે જગ્યા ગોતી લેવાની, આ જગ્યા મેં રોકી લીધી, હવે હું જ અહીંયા બેહીશ. તું ચા બેઠી હજી, તું તો અહીંયા ઊભી જ છે. બહુ સાણાઈ ન કરજો મમ્મીજી, નકર જોજો. જોજો શું, તું જોજે એક અડબોસ નાખીને હટસાની મની. હું નહીં હટું, જો મમ્મીજી કહી દઉં હું તમને, હું તો અહીંયા જ બેહીશ. પેલા જગ્યા મેં રોકી હતી એટલે હું જ બેહીશ. જો ભૂતળી પછી ઉલટી થાય તો કેતી નહીં હો, હું તો તારા ખોરામાં કરી, નકર પછી મને બેહવા દે બારી પાસે. હા બના તો જો હારા હારા ગોતી આયા, ઉલટી થતી હોય ને તો સને મને જબલું રાખજો, બારી પાસે કઈ બેહવા નહીં દઉં. બચારાને મારા ખોરામાં કરવી લઘરા. એટલે તું નહીં હટે હે ભૂતળી? ના હો મમ્મીજી નહીં હટું, હું તો અહીંયા જ બેહીશ, તમે બીજી સીટમાં બેહી જાઓ. આખે આખી બસ ખાલી જ છે. તારે ન હટવું હોય ને ભૂતળી તો હું એ નહીં હટું, હું એ તાર પાસે જ બેહીશ, ભલે પછી તને ગીચ થાય. ખદો ખદમાં બેઠી આવ, મારે શું? પણ મમ્મીજી આખી બસ ખાલી હે, તમે ચક તો બેહી જાવ, એક આજ સીટ જડી તમને બેહવા. જો તો ગીચ થાય છે. ઓર બાઈ જરીક હટવાની જગ્યા નથી દેતા તમે તો, જાડો પાડો. મને બારી વારી જગ્યા દે, નકર હું તો અહીંયા જ બેહવાની છું, જો ચાય નહીં જાઉં. માથા ભારે હે ડોસીમાં. તમને શું લાગે મમ્મીજી, એક તમે જ હોશિયાર છો? તમે હોશિયાર હો ને તે હું એ હોશિયાર છું, હું એ નહીં હટું, બેહો, મારે શું? હું તો બારી પકડીને બેઠી આવી, કઈ ઘચ બચ આવશે તમે રડી જાહો, મારે શું? જાને હવે જડબારી, આમે તમે એવા જ છો ગોલ મટોલ, જરીક ઘચ આવે તે ટમેટો રડી જાય. બેન તમે વઢી લીધું? ના રે ના મારા ભાઈ, આ રીતે વાંદરી વઢવેણિયાણી વઢવા જ આવે માર ભેગે, જેરે જોઈને તે બા જતી જ હોય. એ ડોસીમાં આપણે ગમમાં ચા ગાવ છો તમે, હંતાઈ હાભરે શેરે તમારું હોય એવું, હંતાઈ હાભરે જ ને, હંતાઈને ખબર પડે તું કેવી વાંદરી છે. હજી તો તમને ખબર નથી મારા ભાઈ આ કેવી છે.
બેનું તમારી મહાભારત જોવા નથી આવ્યો. તમારે છે ને બેહવું હોય ને તો બેહી જાવ, નકર બસ ની નીચે ઉતરી જાવ. અંધા એવા જ છે વાકલા. એક તો આ એવી નલાયક ભૂતળી બસ ની સીટે નથી દેતી. ભાઈ તમે જવા દો, હવે મારા હાહુનું મગજ થોડુંક શાંત થઈ ગયું છે. થેન્ક યુ હો બેન. મમ્મીજી થોડોક ઓછો આકોટો કરતા હો તો તમારાથી બીજાય બીઆઈ જાય. જો તો ભૂતળી તે મને આ સીટ આપી કેમ નહીં બારી વારી, હું તાર ભેગે હવે બોલીશ જ નહીં. જા. તમને ના કોણ પાડે મમ્મીજી? બોલવું ન હોય તો અત્યારે જ ઉતરી જાવ ને જીભડારી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને ઉએ તમારી જેડલા ભેગે શેર કરવાનું ભૂલતા નહીં હો.